મોડી રાત્રે દેવી પૂજક સમાજના લોકો કિશોરનો મૃતદેહ લઈ પોલીસ કમિશનર કચેરી પહોંચ્યા હતા, જ્યાં સમાજના લોકોએ ન્યાયની માંગ કરી છે। 15 વર્ષીય બાળ મજૂરી કરતા કિશોરનું શંકાસ્પદ મોત નીપજ્યું છે। અમરોલી હાઉસિંગમાં રહેતા દેવી પૂજક પરિવારના 15 વર્ષીય દીકરાનું મોત થયું છે। 15 વર્ષીય ચિરાગ મીઠાપરાનું બાંધકામ સાઇટ પર શંકાસ્પદ મોત થયું છે, તો કિશોરના મોતને લઈ પરિવારે બિલ્ડર પર આક્ષેપ કર્યા છે। કિશોરને સેફટી વિના કામ કરાવતા ઘટના બની હોવાના પરિવારે બિલ્ડર પર આરોપ લગાવ્યા છે। તો કિશોરના મોત મામલે પરિવારે ન્યાયની માંગ કરી છે અને બિલ્ડરની બેદરકારીથી કિશોરનું મોત થયું હોવાના પરિવારે ગંભીર આરોપ કર્યા છે। તો આ બાબતે પોલીસ ફરિયાદ નહીં લેતી હોવાના પણ પરિવારે આક્ષેપ કર્યા છે। કિશોરને ન્યાય અપાવવા દેવી પૂજક સમાજે ન્યાયની પુકાર કરી છે અને ઉચ્ચ અધિકારીઓએ યોગ્ય કાર્યવાહી કરવાનું કહી મામલો થાળે પાડ્યો હતો। મોડી રાત્રે દેવી પૂજક સમાજના લોકો કિશોરનો મૃતદેહ લઈ પોલીસ કમિશનર કચેરી પહોંચ્યા હતા। સમાજના લોકોએ ન્યાયની માંગ કરી છે। 15 વર્ષીય બાળ મજૂરી કરતા કિશોરનું શંકાસ્પદ મોત નીપજ્યું છે। અમરોલી હાઉસિંગમાં રહેતા દેવી પૂજક પરિવારના 15 વર્ષીય દીકરાનું મોત નીપજ્યું છે। 15 વર્ષીય ચિરાગ મીઠાપરાનું બાંધકામ સાઇટ પર શંકાસ્પદ મોત નીપજ્યું છે। કતારગામ ગજેરા સર્કલ પાસે બાંધકામ સાઇટ પર 15 વર્ષીય કિશોર કામ કરતો હતો, તો કિશોરના મોતને લઈ પરિવારે બિલ્ડર પર આક્ષેપ કર્યા છે। કિશોરને સેફટી વિના કામ કરાવતા ઘટના બની હોવાના પરિવારે બિલ્ડર પર આરોપ લગાવ્યા છે। કિશોરને ખાનગી હોસ્પિટલ બાદ સ્મીમેર ખસેડવામાં આવ્યો, જ્યાં તબીબે મૃત જણાવ્યો હતો। કિશોરના મોતના મામલે પરિવારે ન્યાયની માંગ કરી છે। બિલ્ડરની બેદરકારીથી કિશોરનું મોત થયું હોવાના પરિવારે ગંભીર આરોપ કર્યા છે। આ બાબતે પોલીસ ફરિયાદ નહીં લેતી હોવાના પણ પરિવારે આક્ષેપ કર્યા છે। કિશોરને ન્યાય અપાવવા દેવી પૂજક સમાજે ન્યાયની પુકાર કરી છે। ઉચ્ચ અધિકારીઓ યોગ્ય કાર્યવાહી કરવાનું કહી મામલો થાળે પાડ્યો હતો કે ભાઈ આ છોકરાને ત્યાંથી કોઈ ધક્કો મારેલો છે કે કોઈ મર્ડર કરેલું છે કે શું છે, એને એના પરિવારને શક છે। અમને પણ એના પપ્પાએ એ જ કીધેલું છે અને સમાજ એના માટે જ ભેગો થયો છે કે એને ન્યાય મળે એમ, કે શું ઘટના બની છે। ન્યાય નહીં મળે તો સરકાર સામે અમે ધરણા કરશું, બરાબર છે। પૂરો સમાજ, સુરત આખો, ઓલ ઓવર ઇન્ડિયા આખો સમાજ અમે ધરણા કરશું અને ચિરાગભાઈને ન્યાય મળે એની માટે આખો સમાજ એમની સાથે છે। ચિરાગભાઈના પપ્પા છે, મારું નામ કાકુભાઈ જાંપડિયા। આદરણીય સુરતના પોલીસ કમિશનર સાહેબને ત્યાં અમારે ચિરાગ પ્રકાશ મીઠાપરા જેનું મૃત્યુ થઈ ગયું છે, એની બોડીને લઈ અને આદરણીય સીપી સાહેબની કચેરી અમે એટલા માટે આવ્યા છીએ કે સવારથી સાંજ સુધી હજી કોઈ પ્રકારની કાર્યવાહી થઈ નથી અને પરિવારની, પ્રકાશભાઈ મીઠાપરાની અને સમસ્ત દેવી પૂજક વિમુક્ત વિચરતી જાતિ જે આદિવાસી કોમ્યુનિટીમાં આવે છે, એમની માંગ છે કે વારંવાર જે આ અત્યાચાર થાય છે અને ન્યાય નથી મળતો, એટલા માટે આદરણીય કમિશનર સાહેબને અમે પ્રાર્થના રિક્વેસ્ટ કરવા માટે આવ્યા છીએ અને આદરણીય ગુજરાતના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અમારી વિનંતી છે, સાહેબ વારંવાર દેવી પૂજક સમાજ ઉપર જે અત્યાચાર થાય ને ન્યાય નથી મળતો, એટલા માટે આ જસ્ટિસ ફોર ચિરાગને ન્યાય મળે અને દેવી પૂજક સમાજ જ્યાં સુધી એ લોકો જે ગુનેગાર છે એની ઉપર કાયદેસરની કાર્યવાહી નહીં થાય, ગુનો નહીં નોંધાય, ત્યાં સુધી અમે બોડી સળગાવવાના નથી। આવી સમસ્ત દેવી પૂજક સમાજની ઓલ ઓવર ઇન્ડિયા લેવલની માંગ છે અમારી। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।